ખેતરમાં વાવેલા વૃક્ષોની એક હારમાં આગળથી ગણતરી કરતા એ વૃક્ષનું સ્થાન 17મું છે તથા પાછળથી ગણતરી કરતા બી વૃક્ષનું સ્થાન 35મું છે. એ અને બી ની વચ્ચે 8 વૃક્ષો છે. તો વધારેમાં વધારે કુલ વૃક્ષો કેટલા હશે કે વધારેમાં વધારે કુલ વૃક્ષો કેટલા હશે? તો જોઈએ કે એક હારમાં એનું સ્થાન આગળથી 17મું કે એનું સ્થાન ગણતરી કરતા આગળથી 17મું તથા કે બી નું પાછળથી સ્થાન બી ની ગણતરી પાછળથી કરતા કે બી વૃક્ષનું સ્થાન 35મું છે. એ અને બી ની વચ્ચે 8 વૃક્ષો છે. તો કે એ અને બી ની વચ્ચે 8 વૃક્ષો છે. તો વધારેમાં વધારે કેટલા વૃક્ષો હશે? તો ગણતરી કરીએ કે એને આગળથી ગણીએ તો કે આગળથી સ્થાન 17મું. એવી જ રીતે કે બી ની પાછળથી ગણતરી કરતા કે બી ને પાછળથી ગણતરી કરતા 35મું સ્થાન. બંનેનો સરવાળો કરીએ તો કે 7 ની પોચ 12, 12 નો બગડો વધી પડી 1, 3 ની 2 5, 52 અને 8 એ અને બી ની વચ્ચે 8 વૃક્ષો છે. તો કે 52 માં 8 ઉમેરીએ તો કે 60. તો કે વધારેમાં વધારે કુલ વૃક્ષો 60 વૃક્ષો હશે.